નમસ્તે, વંદે માતરમ. હું હેતલ પરમાર શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 3માં પર્યાવરણ વિષયનો અભ્યાસ કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણમાં લેશન નંબર 17 જર્ની ઓફ અ લેટર એટલે કે પત્રનો વ્યવહાર એ પાઠમાં થોડી સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે પહેલાંના સમયમાં આપણે કોઈ પણ સમાચાર સંદેશા આપણે મોકલાવવા હોય તો આપણે એ પત્રમાં લખીને મોકલાવતા હતા. પણ અત્યારના જમાનામાં તો આપણે પત્ર કરતાં કેટલા બધા ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, ટેલિફોન છે, તેના દ્વારા આપણે આપણા જે સંદેશા છે, જે સમાચાર છે તે આપણે આપીએ છીએ. પરંતુ પહેલાંના સમયમાં પત્ર દ્વારા આપણે સંદેશા મોકલાવતા હતા. તો પત્ર દ્વારા કઈ રીતે મોકલાવતા હતા તો એની આપણે થોડી ચર્ચા કરીશું. તો સંદેશાની આપ-લે તો પોસ્ટ ઓફિસમાં આપણે પત્ર લખ્યો હોય તો એ પત્ર આપણે પોસ્ટ ઓફિસમાં જે બોક્સ હોય છે, ટપાલ પેટી, તો તેમાં આપણે નાખીએ. એટલે જે ટપાલી હોય એ ટપાલી અંદરથી આપણા જે પોસ્ટ આપણે પત્ર લખ્યો હોય એ પત્ર કાઢે અને એને એરિયા વાઇઝ પછી છૂટા કરવામાં આવે, એના પર સિક્કો મારવામાં આવે અને એ સિક્કા પછી જ્યાંનો એ પત્ર હોય એ એરિયા પ્રમાણે છૂટો કરવામાં આવે અને એ સરનામે પછી એને પત્રને મોકલાવવામાં આવે છે. તો આ રીતે આપણે પત્ર દ્વારા આપણે આપણો સંદેશો કે સમાચાર આપણે મોકલાવતા હતા. તો પોસ્ટ ઓફિસ આપણા ગામ કે શહેરની જાહેર મિલકતરૂપી સંસ્થા છે. હવે જે આ પોસ્ટ ઓફિસ છે તે આપણા શહેરોમાં અને ગામમાં પણ જોવા મળે છે. તો એ જાહેરરૂપી આપણી સંસ્થા કહેવામાં આવે છે. પોસ્ટ ઓફિસ આપણી ટપાલ બીજા ગામમાં, શહેરમાં કે વિદેશમાં લખેલા સરનામે પહોંચાડવાનું કે આપણી ટપાલ લાવવાનું કાર્ય કરે છે. આપણે કોઈ પણ આ પોસ્ટ ઓફિસ શું કામ કરે તો આપણે જે ટપાલ લખી હોય, જે પત્ર લખ્યા હોય તો તે પત્ર જે તે સરનામે પહોંચાડવાનું કામ કરે છે અને લાવવાનું પણ કામ કરે છે. પોસ્ટ ઓફિસ ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા સગા સંબંધી તથા મિત્રોને પહોંચાડે છે. પોસ્ટ ઓફિસમાંથી પત્ર વ્યવહાર માટે પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, પરબિડિયા, ટપાલ ટિકિટો, મની ઓર્ડર, ફોર્મ વગેરે નિયત કિંમતે મળે છે. પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડર, પરબિડિયા, ટપાલ ટિકિટો, આંતરદેશીય પત્ર આપણને પોસ્ટ ઓફિસમાંથી મળે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈને પણ ટપાલ લખીએ તો એ ટપાલ લખવામાં બરાબર કાળજી રાખવી પડે. એના પર ટિકિટ ચોંટાડવામાં આવે છે. જો આપણે ટિકિટ નહીં ચોંટાડીએ તો જે મેળવનાર વ્યક્તિ છે તો તેણે તેનો દંડ ભરવો પડે છે. હવે આ ટપાલ આપણે વિદેશમાં આપણે મોકલી શકતા નથી. વિદેશમાં જો આપણે પત્ર મોકલાવવો હોય તો એ આંતરદેશીય પત્રોનો આપણે ઉપયોગ કરવો પડે છે. પછી આપણે જોઈએ તો આપણી બચત માટે રાષ્ટ્રીય બચત પત્રો, રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે પોસ્ટ ઓફિસમાં હોય છે. હવે આપણે જો કોઈ બચત કરવી હોય તો બચત માટે પણ ખાસ રાષ્ટ્રીય બચત પત્રો કે રિકરિંગ ખાતું જેવા અન્ય ખાતા ખોલવામાં આવે છે, જેનાથી આપણે પૈસાની પણ બચત કરી શકીએ છીએ. ત્યાં આપણા ટેલિફોન બિલ, લાઇટ બિલ વગેરે ભરવાની વ્યવસ્થા પણ હોય છે. હવે તમે જુઓ તો પોસ્ટ ઓફિસમાં આપણે જે ઘરનું લાઇટ બિલ આવ્યું હોય, ટેલિફોન બિલ આવ્યું હોય, ગેસ બિલ આવ્યું હોય તો આપણે પોસ્ટ ઓફિસમાં એ ભરી શકીએ છીએ. હવે જુઓ, હાલના યુગમાં સંદેશાની આપ-લે માટે ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, ઈમેલ, ફેક્સ દ્વારા ઝડપી મેસેજ આપી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે પત્ર દ્વારા આપણે કોઈને સમાચાર મેસેજ આપવાના હોય તો એ વ્યક્તિને પહોંચતા દિવસો લાગે, ઘણો બધો સમય વીતી જાય છે. જ્યારે અત્યારના સમયમાં ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, ઈમેલ, ફેક્સ દ્વારા આપણે જે સમાચાર આપવા છે એ તરત જ આપણે આપી શકીએ છીએ. પત્ર દ્વારા મોકલતા દિવસો લાગે અને આ જે ટેલિફોન છે, ઈમેલ છે, એના દ્વારા સામેવાળા વ્યક્તિને તરત જ મેસેજ મળી જાય છે. તો શું સરખું અને શું જુદું છે આ પત્રમાં અને ટેલિફોન દ્વારા? શું સરખું અને શું જુદું છે? તો આપણે જોઈએ કે ટેલિફોન અને પત્ર બંને સંદેશાની આપ-લે કરે છે. હવે ટેલિફોન અને પત્ર એ બંને જ
જે સંદેશો આપણે જે મેસેજ આપવાનો છે એ બંનેને જ આપલે કરે છે, પરંતુ એમાં શું જુદું છે? તો ટેલિફોનમાં આપણે સામેવાળાનો અવાજ સાંભળી શકીએ છીએ, જ્યારે પત્રમાં આવું હોતું નથી. ટેલિફોન દ્વારા આપણે સંદેશો તરત જ આપી શકીએ છીએ, બરાબર, તરત જ એને મળી જાય છે અને સામેવાળા વ્યક્તિનો આપણે અવાજ પણ સાંભળી શકીએ છીએ, જ્યારે પત્રમાં અવાજ સાંભળી શકાતો નથી. અને અત્યારે તો જે મોબાઈલનો યુગ આવ્યો છે, તો મોબાઈલ દ્વારા તો આપણે વિડીયો કોલ કરી શકીએ, એટલે સામેવાળા વ્યક્તિનો આપણને ચહેરો પણ આપણે જોઈ શકીએ છીએ. તો એ રીતે પણ આપણે જે સંદેશો આપી શકીએ છીએ. હવે ટેલિફોનમાં શું સરખું અને પત્રમાં શું સરખું છે? તો બંને બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. હવે પત્ર છે, ટેલિફોન છે, એ બંને વસ્તુ બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે, પણ શું જુદું છે? તો પત્રમાં સમાચાર પહોંચતા દિવસો લાગે, જ્યારે ટેલિફોન દ્વારા તરત જ સમાચાર મળી જાય છે. હવે બંને સમાચારના માધ્યમ તરીકે કામ કરે છે. સમાચારના માધ્યમ તરીકે એટલે આપણે કોઈ મેસેજ પહોંચાડવાના હોય તો એ માધ્યમ તરીકે પત્ર પણ કામ કરે છે અને ટેલિફોન પણ કામ કરે છે, જ્યારે પત્ર ક્યારેક ખોવાઈ જવાની સંભાવના રહેલી હોય છે. હવે પત્ર કદાચ આપણે મોકલાવ્યો હોય તો કદાચ ખોવાઈ જવાય એની આપણને બીક પણ રહેતી હોય, એવી સંભાવના રેર કેસમાં થાય છે, જ્યારે ટેલિફોન દ્વારા વ્યક્તિઓ સામસામે સમાચારની આપ-લે કરી શકે છે. તો આમાં ટેલિફોનમાં તો એવું કંઈ થતું નથી, પણ પત્રમાં તો આપણે કદાચ મોકલાવીએ તો ખોવાઈ જવાની સંભાવના રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે પોસ્ટ ઓફિસમાં કઈ રીતે પત્ર લખવાના હોય તો હવે એની સમજૂતી આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, પોસ્ટ ઓફિસમાં જુઓ તો આ કાર્ડ, આવો કાર્ડ આવે છે, બરાબર, પોસ્ટ કાર્ડ કહેવામાં આવે છે. તો પોસ્ટ કાર્ડમાં આપણે જે સમાચાર આપવાના હોય તે આપણે અહીં લખી શકીએ છીએ, એની પાછળના ભાગ પર પણ આપણે લખી શકીએ છીએ. પણ અહીં જો તમે જુઓ તો અહીં આપણે જેને સંદેશો મોકલાવાના છે તો એનું બરાબર આપણે એડ્રેસ લખવું પડે, પિનકોડ નંબર લખવો પડે, એટલે બરાબર રીતે આપણે એડ્રેસ ભરવું પડે અને અહીં પછી ટિકિટ ચોંટાડવામાં આવે છે. તો જે તે વ્યક્તિને આપણે જે પત્ર પોસ્ટ કાર્ડ છે તે આપણે મોકલી શકીએ છીએ, બરાબર. હવે પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચોપડીમાં આ આપ્યું છે, બરાબર છે. તો આને શું કહેવાય? તો આને કહેવાશે પોસ્ટ કાર્ડ. પછી આને કહેવાશે આંતરદેશીય પત્ર. એ પત્ર આપણે વિદેશમાં પત્ર જો કોઈને મોકલાવવો હોય તો આંતરદેશીય પત્રનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આ છે કવર. કવર પણ પોસ્ટ ઓફિસમાં મળે છે. પછી આ છે ટિકિટ. આવી ઘણી બધી પ્રકારની ટિકિટો આપણને મળે છે. પછી છે રેવન્યુ સ્ટેમ્પ. આ સ્ટેમ્પ પણ મારવામાં આવે છે પોસ્ટ કાર્ડ પર, આંતરદેશીય પત્ર પર. પછી છે સોનાનો સિક્કો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બધી વસ્તુઓ છે તે આપણને પોસ્ટ ઓફિસમાંથી મળે છે. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો આના સિવાય જે પોસ્ટ ઓફિસમાં બીજી ઘણી બધી માહિતી મળે છે એ માહિતીઓ ભેગી કરજો અને તમે તમારી નોટબુકમાં લખજો. થેન્ક યુ.